હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ગુજરાતી વ્યાકરણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 18 ટોપિક જે મહત્વના ટોપિક છે એ કમ્પ્લીટ કરી દીધા છે. તો જો આગળના ટોપિક ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. એના પછી આપણે લાસ્ટ 3 લેક્ચરથી આપણે કંઈક સંધિ જોતા હતા, અને એ 3 લેક્ચરની અંદર જે છેલ્લા 3 લેક્ચર ચલાવ્યા એની અંદર સંધિની અંદર આપણે સ્વર સંધિ કમ્પ્લીટ કરી દીધી. હવે વ્યંજન સંધિ બાકી છે અને વિસર્ગ સંધિ બાકી છે. તો આજના લેક્ચરની અંદર આપણે વિસર્ગ સંધિની વાત કરીશું. એના પછી આવતીકાલે જે લેક્ચર આવશે એની અંદર આપણે વ્યંજન સંધિની વાત કરીશું અને આ ટોપિક છે એને પૂરો કરીશું. ઓકે, તો છેલ્લા 3 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, જેની અંદર આપણે સ્વર સંધિ પૂરી કરી દીધી. ઓકે, તો આ બધી વસ્તુ આપણે ભણી ગયા હતા. સજાતીય સ્વર સંધિ શું છે, વિજાતીય શું છે, નિયમ નંબર 1, 2, 3, ઓકે, 4, 5, પછી આપણે 6, 7, 8, 9, 10, 11 અને 12. ઓકે, 12 નિયમો છે સ્વર સંધિના, અને 12 નિયમોને આપણે એક્ઝામ્પલ દ્વારા સારી રીતે સમજ્યા હતા. એના પ્રોપર સંધિ જોડો અને છોડો આ બંને વસ્તુ સમજ્યા હતા, અને ટૂંકી રીત પણ આપણે સમજ્યા હતા. તો પહેલો, બીજો અને ત્રીજો લેક્ચર ન જોયો હોય સંધિનો પાર્ટ 1, 2 અને 3, તો ખાસ કરીને જોઈ લેજો. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે વિસર્ગ સંધિની વાત કરીશું. હવે વિસર્ગ એટલે શું? તો તમને આવા શબ્દો જોવા મળશે. આને શું કહેવામાં આવે? વિસર્ગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિસર્ગ કહેવામાં આવે. જેમ કે તમે જુઓ કે મનોરંજન છે. હવે આ મનોરંજનને તમે છૂટું પાડો તો મનઃ અને રંજન આ રીતના થાય. ઓકે, પછી આપણે દુઃખ લખતા આવીએ છીએ તો દુઃખ આ રીતના લખીએ છીએ. તો વચ્ચે જ અમને આ જે શબ્દ દેખાય છે એને શું કહેવામાં આવે? વિસર્ગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે ભાઈ? વિસર્ગ કહેવામાં આવે છે. અને નોર્મલી એનું જે ઉચ્ચારણ છે એ આપણે હથી કરતા આવીએ છીએ. તો એવા શબ્દો આજના લેક્ચરની અંદર જોઈશું કે એની સંધિ કઈ રીતના છૂટી પડે છે. ઓકે, તો વિસર્ગ પછી તરત જ સ્વર કે વ્યંજન આવે ત્યારે વિસર્ગ સંધિ બને છે. બે પોસિબિલિટી છે કે વિસર્ગ કરી દો, એના પછી કાં તો સ્વર આવે કાં તો વ્યંજન આવે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વિસર્ગ છે. ઓકે, અંતઃ, ચલો એક ઉદાહરણ લઈએ. અંતઃ પછી વચન અને અંતઃ આત્મા. ઓકે, હવે અહીંયા બે શબ્દો મેં લખ્યા છે. તો અહીંયા વિસર્ગ પછી તમે જોશો તો અહીંયા આ છે, તો આનો મતલબ આ સ્વર છે. અને અહીંયા વિસર્ગ પછી જોશો તો વ છે, એનો મતલબ કે વ્યંજન છે. તો આ રીતના વિસર્ગ પછી કાં તો સ્વર આવે કાં તો વ્યંજન આવે, અને એનાથી જ સ્વર અને વ્યંજન વિસર્ગ સંધિ બને છે. હવે એના જે મુખ્ય નિયમો છે જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે વિસર્ગના, તો એમાં નિયમ નંબર 1, 2, 3 અને 4 છે. આમ 6 નિયમો છે. બીજા બે એટલા બધા ખાસ પૂછાતા નથી, પણ નિયમ નંબર 1, 2, 3 અને 4 માંથી મેક્સિમમ ટાઈમ ક્વેશ્ચન પૂછાતો હોય છે વિસર્ગને લઈને. તો 1 બાય 1 એક એક નિયમ સમજીશું અને એની સાથે આપેલા ઉદાહરણને પણ આપણે ડિસ્કસ કરીશું. સૌથી પહેલા વાત કરીએ નિયમ નંબર 1. નિયમ નંબર 1 એવું કહે છે કે વિસર્ગની પહેલા અ સ્વર હોય તો વિસર્ગનો ઓ કરવો. ફરીથી રિપીટ કરું છું કે વિસર્ગ હોય એ વિસર્ગની આગળનો શબ્દ જો અ હોય તો વિસર્ગનો ઓ કરી નાખો. આ નિયમ નંબર 1 કહે છે. ચલો આપણે એના ઉદાહરણ જોઈએ. જેમ કે નિયમ નંબર 1, મનઃ રંજન. ઓકે, તો મનઃ રંજન છે. તો આની અંદર તમને આ વિસર્ગ દેખાય છે, અને આ વિસર્ગની આગળ તમે જોશો તો અ સ્વર રહેલો છે. ઓકે, ન છે, તો ન ને તમે છૂટો પાડો. ઓકે, તો ન ખોડો પ્લસ અ, ન પાછળ અ બોલાય છે. તો અહીંયા વિસર્ગની આગળ કયો સ્વર રહેલો છે? તો વિસર્ગની આગળ અ સ્વર રહેલો છે. અને જ્યારે વિસર્ગની આગળ અ સ્વર રહેલો હોય ત્યારે જે વિસર્ગ છે એનું શું કરી દેવાનું? આપણે ઓ કરી નાખવાનું. શું કરી નાખવાનું? ઓ. તો અહીંયા તમે જુઓ કે મ પછી નો થઈ જશે. આનું શું થઈ જશે? નો. કારણ કે આ વિસર્ગનું આપણે ઓ કરી નાખવાનું છે, અને ઓને તમે ન સાથે જોડો તો શું થઈ જાય? નો. અને રંજન એમનું એમ. પછી મનઃ જ. તો અહીંયા આપણે પાછળ અ છે. ઓકે, અ બોલાય છે. ન. ઓકે, અ બોલાય છે. તો વિસર્ગનું આપણે શું કરી દઈશું? ઓ કરી દઈશું. તો મ નો જ. તો શું થઈ જશે? મ નો જ થઈ જશે. તપઃ ભૂમિ. તો અહીંયા શું થઈ જશે? તપો ભૂમિ થઈ જશે. અધઃ વાયુ. તો અધો વાયુ થઈ જશે. શિરઃ બિંદુ. તો શિરો બિંદુ થઈ જશે. મનઃ વિજ્ઞાન. તો મનોવિજ્ઞાન થઈ જશે. ટૂંકમાં નિયમ નંબર 1 એવું કહે છે કે વિસર્ગની આગળ જો
अस्वर તમને દેખાય, ઓકે, કોઈ એવો શબ્દ જેની અંદર કાનો માત્ર ના હોય, નોર્મલ કોઈ શબ્દ હોય તો એની અંદર अस्वर રહેલો હોય, તો એવો શબ્દ હોય તો વિસર્ગનું ઓ કરી નાખો, ઓકે, અને વિસર્ગનું ઓ કરી નાખો તો નો, પો, ધો, રો, ન, ઓકે, આવા બધા શબ્દો બને અને એ શબ્દ છે તમારો પૂર્ણ થાય. તો આ સિમ્પલ નિયમ છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ નિયમ નંબર 2. નિયમ નંબર 2 એવું કહે છે કે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો વિસર્ગનો ર કરી દેવાનો. વિસર્ગની આગળનો જે શબ્દ હોય એ અ ન હોવો જોઈએ, એ શબ્દની અંદર ના અ સ્વર હોવો જોઈએ, ના આ સ્વર હોવો જોઈએ. એના સિવાયનો કોઈ પણ સ્વર રહેલો હોય તો વિસર્ગનો ર કરી નાખો. આ નિયમ નંબર 2 કહે છે. ચલો આપણે એના ઉદાહરણ જોઈએ. જેમ કે અહીંયા તમે જુઓ કે નિહ અંતર છે, ઓકે, તો અહીંયા વિસર્ગની આગળ તમે જુઓ કે કયો સ્વર રહેલો છે તો નાનો ઈ રહેલો છે, ના અ છે ના આ છે. જો અ અને આ હોય તો મેં તમને આગળ કીધું એમ શું થઈ જાય, ઓ થઈ જાય. પણ અહીંયા ની છે તો અહીંયા ઈ બોલાય છે, એટલે કે કયો સ્વર રહેલો છે, ઈ. તો અ અને આ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો વિસર્ગનો આપણે ર કરી નાખવાનો. શું કરી નાખવાનો? ર. તો અહીંયા તમારે અહીંયા શું કરવાનું આવશે? ર કરી નાખવાનો. હવે વિસર્ગનો ર કરી નાખો, ઓકે. ર કેવો હોય? ખોડો હોય. અને એ ર છે એ ક્યાં જોડાશે તો એના પછી કોઈ પણ તમને દેખાશે જે વસ્તુ આવશે, જે સ્વર આવશે કે વ્યંજન આવશે એની સાથે જોડાય. હવે જો સ્વર હોય, ઓકે, સ્વર હોય તો આસાનીથી જોડાઈ જાય. પણ વ્યંજન બે ભેગા થાય તો ખબર છે કે એકબીજાને કાપે. આ નિયમ તમને ખબર હોય કે સ્વર અને વ્યંજન જોડાય તો નોર્મલી એ જોડાઈ જાય. જેમ કે અહીંયા ર છે અને અ જોડાય ટપકું વાળું તો ર થઈ જાય, ઓકે. પછી તમે જુઓ કે અ છે, ઓકે, સોરી, બ છે અને આ છે તો શું થઈ જાય? બા થઈ જાય. તો આ નોર્મલી જોડાઈ જાય. પણ જ્યારે બે વ્યંજન જોડાય છે, એટલે કે સમજી લો કે અહીંયા બ પ્લસ ક કરવું છે, એક્ઝામ્પલ તરીકે લો તો આનું બ ક થઈ જાય, આવું બ અડધો થઈ જાય અને ક આ રીતના જોડાય. તો વ્યંજન બે જોડાય ત્યારે એકબીજાને કાપી નાખે, ઓકે. ચલો તો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. નિહ અપરાધ, તો આગળ કયો બોલાય છે? ઈ બોલાય છે. તો વિસર્ગનું ર થઈ જશે તો શું થઈ જશે? નિરપરાધ, ઓકે. ની પછી વિસર્ગનું ર થઈ ગયું અને પરાધ, ઓકે. આ અ છે એ બધા જતા રહેશે, અ અને ર છે એ એકબીજાની જોડે કમ્બાઈન થઈ જશે. અહીંયા નિહ આગ્રહ તો નિરાગ્રહ, નિહ ઈશ્વર તો નિરીશ્વર થઈ જશે, ઓકે. આ ઈ છે અને અહીંયા ર છે તો ર પ્લસ ઈ થઈ જાય તો શું થઈ જાય? રી થઈ જાય, ઓકે. આ મોટો ઈ છે. ઈશ્વરમાં મેં તમને કીધું હતું કે મોટો ઈ આવે અને ઇન્દ્રમાં નાનો ઈ આવે. તો મોટા ઈ સાથે જોડાય તો આ રીતના બની જાય. જો નાના ઈ સાથે જોડાયું હોત તો કઈ રીતના થઈ જાત? આ રીતના થઈ જાત. ક્લિયર? ચલો તો ની પ્લસ ઈશ્વર તો નિરીશ્વર. હવે તમે જુઓ કે નિહ પ્લસ બળ, તો અહીંયા તમે જુઓ કે અહીંયા ર છે અને આગળ બ છે તો અહીંયા વ્યંજન આવે અને જ્યારે વ્યંજન આવે ત્યારે શું કરે? એકબીજાને કાપી નાખે. તો નિર્બળ, તો આની અંદર તમે જુઓ કે ર અને બ છે એ એકબીજા સાથે કોમ્બાઈન થઈ ગયા છે અને શું બનાવી? બળના ઉપર રેપ બનાવી દીધો. અને રેપનો મતલબ શું થાય છે? ર થાય છે. તો અહીંયા જે ર બન્યો વિસર્ગનો એ બના ઉપર જતો રહ્યો તો અહીંયા તમે નિર્બળ, તો તમને ર વંચાશે નિર્બળ, ઓકે. ર તમને ઉચ્ચારણની અંદર જોવા મળશે. એ જ રીતના દુ અને જન છે, ઓકે. તો શું થઈ જશે? દુર્જન, ઓકે. કારણ કે અહીંયા પણ ર છે અને અહીંયા જ છે તો આનું કોમ્બિનેશન થઈને અહીંયા ઉપર રેપ થઈ જશે. ક્લિયર? તો અહીંયા થઈ જશે દુર્જન. ક્લિયર? તો આઈ હોપ સો તમને સમજી ગયા હશો. આ નિયમ નંબર 2 છે કે વિસર્ગની આગળ અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો ર મૂકો. આ નિયમ નંબર 2 કે છે. હવે જોઈએ નિયમ નંબર 3. નિયમ નંબર 3 શું કહે છે કે વિસર્ગ પછી ર આવતો હોય તો વિસર્ગ પહેલાનો અક્ષર દીર્ઘ થાય. તો આની અંદર તમે જુઓ કે જોડણી બદલાય. અત્યાર સુધી આપણે જેટલા પણ નિયમ જોયા, સ્વર્ગ અને સ્વર્ગના 12 નિયમો જોયા અને વિસર્ગના બીજા 2 નિયમો જોયા. અત્યાર સુધી એકય નિયમની અંદર એવું નહોતું આવતું કે જોડણી બદલવી પડે. જોડણી એમના એમ જ રહેતી હતી, જોડણી ક્યારે બદલાતી નથી. પણ નિયમ નંબર 3 ની અંદર તમને જોડણી બદલવાનું આવશે કે વિસર્ગ પછી તરત જ ર આવતો હોય, વિસર્ગ પછી તરત જ ર આવતો હોય ત્યારે જે પહેલો અક્ષર હોય એ શું થઈ જાય? દીર્ઘ થઈ જાય. એટલે કે જો કહેવાય કે લઘુ હોય તો ગુરુ થઈ જાય ટૂંકમાં. એટલે કે સમજી લો કે હસ્વ હોય, હસ્વ
તો એનું શું થઈ જાય? દીર્ઘ થઈ જાય. એટલે કે સમજી લો કે આ ટાઈપની નિશાની હોય હસ્વ તો એની દીર્ઘ થઈ જાય. ઓકે, આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, તો શું કહે છે નિયમ નંબર 3 કે વિસર્ગ પછી તરત જ ર આવતો હોય, કારણ કે અહીંયા તમે જુઓ કે અહીંયા જો તરત ર આવે તો પછી બે ર થઈ જાય. ઓકે, અહીંયા સમજી લો કે નિરહ પછી ર વ છે. ક્લિયર? હવે તમે જુઓ કે વિસર્ગનો તમે ર કરી દો તો બે ર થઈ જાય. શું થઈ જાય? બે ર થઈ જાય. તો એ વસ્તુ મતલબ કે ખોટું પડી જાય. તો અહીંયા એક નિયમ એવું છે કે જો વિસર્ગ પછી તરત જ ર આવતો હોય, વિસર્ગ પછી તરત જ ર આવતો હોય તો આગળનો જે શબ્દ હોય એ દીર્ઘ કરી નાખવાનો. ઓકે, હસ્વ હોય તો શું થઈ જાય? દીર્ઘ કરી નાખવાનું. તો અહીંયા તમે જુઓ કે ની હ પછી ર વ છે, તો અહીંયા વિસર્ગ પછી ર છે તો વિસર્ગના આગળનો શબ્દ છે એ દીર્ઘ કરી નાખ્યો. એટલે કે જે નિશાની નીની આમ હતી હવે કેમ થઈ ગઈ? આમ થઈ ગઈ. એટલે કે હસ્વની દીર્ઘ થઈ ગઈ. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું નિરવ. એ જ રીતના નિરંગ છે તો આની અંદર પણ જો હસ્વ હતું તો દીર્ઘ થઈ ગયું. નિરોગી છે તો હસ્વ હતું, દીર્ઘ થઈ ગયું. નીરજ છે તો નીરજ થઈ ગયું. આ રીતના થઈ ગયું. ક્લિયર? તો અહીંયા તમે જુઓ કે આખી જે જોડણી છે એ જોડણી અહીંયા બદલાય છે. આ નિયમ નંબર 3 કહે છે. નિયમ નંબર 4 ઇમ્પોર્ટન્ટ છે. વિસર્ગ પછી કોઈ પણ સ આવે, નાનો સ, મોટો સ, શરણાઈનો સ, ષષ્ઠકોણનો સ, સસલાનો સ, કોઈ પણ સ આવે તો વ્યંજન, ઓકે, કોઈ પણ આ ત્રણમાંથી કોઈ પણ વ્યંજન આવે તો વિસર્ગ એમનો એમ રહે. એટલે કે જે શબ્દ છે એમાં જે વિસર્ગ છે, જે ટપકા છે બે, ઓકે, એ એમના એમ જ રહેશે. એને ક્યાંય હલાવવાના આવતા નથી. એટલે કે શબ્દ છે એનું જોડાણ તો થશે પણ વિસર્ગ છે એ એમનો એમ રહેશે. એક્ઝામ્પલ તરીકે સમજીએ કે અહીંયા ની હ છે પછી અહીંયા ષષ્ઠકોણનો સસલાનો સ આવ્યો છે. ઓકે, પછી અહીંયા તમે જુઓ તો શરણાઈનો સ આવેલો છે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે સસલાનો સ છે, શરણાઈનો સ છે, તો અહીંયા પણ સસલાનો સ છે, અહીંયા સ્વ છે. તો સ્વની અંદર પણ તમને ખબર છે કે સ પ્લસ વ જોડાય ત્યારે સ્વ બને છે. ઓકે, તો અહીંયા પણ તમે કહી શકો કે આ શરણાઈનો સ છે. અહીંયા સ્વાની અંદર પણ પહેલા શરણાઈનો સ આવેલો છે. તો આવી જ્યારે કન્ડિશન ઊભી થાય કે વિસર્ગ પછી કોઈ પણ સ આવે, ત્રણમાંથી કોઈ પણ સ આવે તો વિસર્ગ એમનો એમ જ રહેશે. એટલે કે નોર્મલી આ જે પ્લસ છે એ પ્લસને કાઢી નાખવાનું, પછી એમના એમ શબ્દ આખો લખી દેવાનો કે ની સત્વ. પછી નિહ પ્લસ સંકોચ છે તો નિસંકોચ આ રીતના લખાશે. ની પ્લસ શુક્લ છે તો નિશુક્લ લખાશે. નિહ પ્લસ શ્વાસ છે તો નિશ્વાસ લખાશે. અહીંયા તમે યાદ રાખજો કે એ સ્વ લખેલો છે એની અંદર મેં કીધું એમ સ પ્લસ વ જોડાયેલો છે તો અહીંયા પણ સ રહેલો છે તો અહીંયા પહેલા સ છે. ઓકે, એટલા માટે જે વિસર્ગ છે એ એમનો એમ જ રાખ્યું. તો આ નિયમ નંબર 4 કહે છે. તો આઈ હોપ સો નિયમ નંબર 1, 2, 3 અને 4 તમને ખ્યાલ આવી ગયો હશે. એના ઉદાહરણ પણ લીધા. ફરીથી રિપીટ કરી નાખું છું કે વિસર્ગની પહેલા જો અ સ્વર આવે તો વિસર્ગનો ઓ કરી નાખો. વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો ર કરી નાખો. વિસર્ગ પછી તરત જ ર આવે છે તો આગળનો જે અક્ષર હોય, ઓકે, જે કહેવાય કે વિસર્ગની આગળનો જે અક્ષર હોય એની અંદર જે દીર્ઘ હોય એનું હસ્વ હોય એનું દીર્ઘ કરી નાખવાનું. અને નિયમ નંબર 4 એવું કહે છે કે કોઈ પણ સ આવે વિસર્ગ પછી, શરણાઈનો, ષષ્ઠકોણનો કે સસલાનો, વિસર્ગ એમનો એમ જ રહેશે. આ 4 નિયમોમાંથી જ વિસર્ગમાંથી ક્વેશ્ચન પૂછાય છે. હજુ બીજા 2 નિયમો છે એ પણ આપણે જોઈ લઈએ. અમુક લોકો આ 2 જે નિયમો છે એને વ્યંજનની અંદર શીખવાડતા હોય છે, પણ હું આની અંદર જ શીખવાડી દઉં કારણ કે વિસર્ગને લગતો છે. નિયમ નંબર 5 એવું કહે છે કે વિસર્ગની પહેલા નાનો ઈ કે ઉ હોય પછી, ઓકે, નાનો ઈ અથવા તો નાનો ઉ હોય અને પછી ક, ખ, પ અને ફ વ્યંજનમાંથી કોઈ પણ એક વ્યંજન હોય તો જે વિસર્ગ છે આ વિસર્ગનું શું થઈ જશે? ષષ્ઠકોણનો સ થઈ જશે. ફરીથી રિપીટ કરું છું કે વિસર્ગની પહેલા ઈ અથવા તો ઉ હોય, એટલે કે નાનો ઈ છે અથવા તો ઉ, નાનો ઉ હોય અને પછી તરત જ ક, ખ, પ અને ફ આમાંથી કોઈ પણ શબ્દ આવતો હોય તો વિસર્ગનો ષષ્ઠકોણનો સ કરી નાખવાનો. કયો? ષષ્ઠકોણનો સ કરી નાખવાનો. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. જો કે અહીંયા છે નિહ કાર્ય, તો અહીંયા ક આવ્યો, વિસર્ગ પછી શું આવ્યો? ક આવ્યો. તો અહીંયા વિસર્ગનું શું થઈ જશે? ષષ્ઠકોણનો સ થઈ જશે. પણ એ કેવું હશે? હલણ હશે. કેમ? કારણ કે અહીંયા ષષ્ઠકોણનો સ અને અહીંયા ક છે અને મેં તમને કીધું હોય કે 2 વ્યંજનો જ્યારે ભેગા થાય ત્યારે
આગળના વ્યંજનને કાપી નાખે તો શું થઈ જશે? આ રીતના થઈ જશે. ક્લિયર? તો અહીંયા તમે જુઓ કે નિષ્કાર્ય થઈ જશે. શું થઈ જશે? નિષ્કાર્ય. આ જે સ છે એ અડધો થઈ જશે અને ક સાથે આ રીતના જોડાઈ જશે તો નિષ્કાર્ય થઈ જશે. ની પ્લસ કલંક છે તો અહીંયા શું થઈ જશે? નિષ્કલંક થઈ જશે. ઓકે, જે ષષ્ટકોણનો સ છે અને ક છે કપાઈ જશે. ની પક્ષ છે તો અહીંયા પ આવે. જો અહીંયા ક ખ પ કે ફ માંથી કોઈ પણ શબ્દ હોવો જોઈએ. પ છે તો નિષ્પક્ષ થઈ ગયું. ની પ્લસ પ્રાણ થઈ ગયું તો નિષ્પ્રાણ થઈ ગયું. ક્લિયર? તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો. નિયમ નંબર 5 આવું કહે છે. નિયમ નંબર 6 જોઈએ. વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો શરણાઈનો સ થાય. વિસર્ગ પછી ટ કે ઠ આવે તો વિસર્ગનો ષષ્ટકોણનો સ થાય. વિસર્ગ પછી તપેલીનો ત કે ઠ આવે તો વિસર્ગનો સસલાનો સ થાય. આ નિયમ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ શું કહેવા માંગે છે. તો વિસર્ગ પછી સમજી લો કે ઠ આવે. જો આ ઠ આવે તો કયો થાય? ષષ્ટકોણનો સ થાય. તો અહીંયા શું થઈ જશે? નિષ્ઠા થઈ જશે. ઓકે, સ પ્લસ ઠ છે ભેગા થાય તો આ રીતના થઈ જશે, એકબીજાને કાપી નાખશે તો અહીંયા નિષ્ઠા થઈ ગયું. ક્લિયર? નિષ્ઠા. ક્લિયર? પછી ની પછી વિસર્ગ પછી છે ચ અને જો ચ હોય તો કયો થાય? શરણાઈનો સ થાય. કયો થાય ભાઈ? શરણાઈનો સ થાય. હવે ચ અને સ, હવે મેં તમને આગળ પણ તમને કીધું હતું કે જ્યારે સ અને ચ ભેગા થાય તો શું બનાવે? ચ બનાવે. શું બનાવે? ચ. શરણાઈનો સ અને ચકલીનો ચ ભેગા થાય તો ચ બનાવે. કારણ કે આગળ પણ આપણે અહીંયા ઉદાહરણની અંદર એ જ જોયું હતું કે આ જે સ્વ છે, ઓકે, સ્વ છે તો આની અંદર સ પ્લસ ચ રહેલો હોય છે. ઓકે, આની અંદર જો સ્વ છે તો સ પ્લસ વ રહેલો હોય છે. એ જ રીતના ચ હોય તો આની અંદર સ પ્લસ ચ રહેલો હોય. ક્લિયર? અહીંયા સ્વ છે તો સ પ્લસ વ છે તો એ રીતના અહીંયા ચ છે તો સ પ્લસ ચ હોય. તો અહીંયા તમે જુઓ કે વિસર્ગનો તમારે અહીંયા શું કરી દેવાનો છે કે ચ હોય તો વિસર્ગનો તમારે શરણાઈનો સ કરી દેવાનો છે. તો અહીંયા વિસર્ગનો શું થઈ જશે? શરણાઈનો સ થઈ જશે. અને પાછળ તમને શું જોવા મળે છે? ચ જોવા મળે છે અને સ અને ચ ભેગા થઈને શું બનાવી દેશે? તો ચ બનાવી દેશે. તો અહીંયા તમે જુઓ કે ની પછી હ અને ચિત્ત છે તો નિશ્ચિત થઈ જશે. અહીંયા સ અને ચ ભેગો છે, શરણાઈનો સ અને ચકલીનો ચ. અહીંયા તમે જુઓ નિહ તલ. હવે ત એટલે કે તપેલીનો ત. જો તપેલીનો ત હોય તો સસલાનો સ થઈ જાય તો નિસ્તલ થઈ જશે. શું થઈ જશે? નિસ્તલ. દુ હ પ્લસ ટ તો શું થઈ જાય? ષષ્ટકોણનો સ તો દુષ્ટ થઈ જશે. નિહ પછી ચાયક અને સ અને ચ ભેગા થાય તો મેં કીધું એમ ચા થઈ જશે તો નિશ્ચાયક થઈ જશે. ઓકે, આ બે નિયમો એટલી બધું ખાસ પૂછાતા નથી. જે આગળના જે 4 નિયમો છે વિસર્ગના એ વધારે પૂછાય છે. તો વિસર્ગની અંદર આ 6 નિયમો છે જેમાંથી આગળના જે 4 નિયમો છે તમારે ખાસ યાદ રાખવાના છે, જે સંધિની અંદર વારે ઘરે એક્ઝામની અંદર પૂછાતા હોય છે. બીજી વસ્તુ કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે, તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.